બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શેરી પાટણ રોડ ઉપર આવેલા કંબોઈ ચોકડી પર રેતી ભરીને જતા ડમ્પરનું ટાયર ફાટ્યું. સદનસીબે જાનહાની ટળી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના આવેલી બનાસ નદીમાં રેતી ભરેલી ટર્બો અને ટ્રેક્ટર ટ્રોલી રાત દિવસ રોડ ઉપર અવરજવર કરતા હોય છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર અચાનક રેતી ભરીને જતા ડમ્પરનું આગળના ભાગનું ટાયર અચાનક નીકળી જતા અફરાતફરી હતી. જેમાં ટાયર નીકળી ગયું હતું અને બાજુમાં ઉભેલી ઇકો કારને આગળના ભાગે ટકરાયું હતું, જેમાં ઇકો કારને નુકસાન પહોંચ્યું હતું. જો કે કોઈ જાનહાની ટળી હતી. જો કે કંબોઈ ચોકડી ઉપર લોકોની ભીડ જોવા મળે છે, ત્યારે આવા અકસ્માત સર્જાય તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થવાની સંભાવના રહે છે. ત્યારે હવે આવા વાહનોના માલિકોએ પોતાના વાહનોની યોગ્ય સમયે સર્વિસ કે રિપેરિંગ કરાવવું જરૂરી છે, અન્યથા ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પસ્તાવાનો વખત આવે તો નવાઈ નહીં.